નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. ગત મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ મોડી રાત્રે અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદથી એએમટીએસ બીઆરટીએસ સેવા પ્રભાવિત થઈ છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અમદાવાદમાં મોડી રાત્રે અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એએમટીએસ બીઆરટીએસ સેવા પ્રભાવિત થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સાથે જ સમગ્ર મામલે મેયર ગૌતમ શાહે વીટીવી સાથે વાતચીત કરી હતી અને તેઓ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તે કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ પંપો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વહેલી સવારથી જ વીટીવી ન્યૂઝ વરસાદના પડે સમાચાર આપને બતાવી રહ્યું છે. તો સાથે જ દર્શકોએ પણ વીટીવીને પોતાના પ્રશ્નો તેમજ હાલાકીનો ચિતાર રજૂ કરવા માટે વીટીવીને માધ્યમ બનાવ્યું. વરસાદના પડે સમાચાર વીટીવી ન્યૂઝ દર્શકો સુધી હંમેશાની જેમ પહોંચાડી રહ્યું છે. વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આપને વરસાદના પડે સમાચાર, લોકોની હાલાકી, લોકોની મુશ્કેલીઓ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. તો દર્શકોએ પણ પોતાના પ્રશ્નો અને પોતાની હાલાકી રજૂ કરવા માટે વીટીવીને માધ્યમ બનાવ્યું છે. તો ઉત્તર ગુજરાત બાદ મેઘરાજાએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સાથે એન્ટ્રી કરી છે, ત્યારે અમદાવાદમાં મોડી રાતથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તો જે રીતે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેવી રીતે કેડસમાં પાણી ભરાયા છે. મહિલાઓ, નાના બાળકો સહિત સામાન્ય વર્ગના લોકો કેવી રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાની સમસ્યાઓનો કેવી રીતે સામનો કરી રહ્યા છે. તો વીટીવી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આપને સતત કવરેજ બતાવી રહ્યું છે. વરસાદના પડે સમાચાર, લોકોને પડતી હાલાકી આપના સુધી પહોંચાડી રહ્યું છે. તો આ પૂર્વે શહેરના મેયર ગૌતમ શાહે વીટીવી સાથે વાતચીત કરી હતી અને તેઓ જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓને દૂર કરવા માટે તંત્ર સજ્જ છે અને પાણીનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. સાથે જ વીટીવી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સતત આપને વરસાદના પડે સમાચાર બતાવી રહ્યું છે. તો વીટીવી વરસાદના પડે સમાચાર આપના વિસ્તારમાંથી બતાવી રહ્યું છે. લોકોની સમસ્યાઓ તેમજ લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના પડે સમાચાર વીટીવી ન્યૂઝ વહેલી સવારથી આપને બતાવી રહ્યું છે. તો સાથે જ દર્શકોએ પણ વીટીવી ન્યૂઝને માધ્યમ બનાવ્યું છે. લાઈટો જતી રહે, અનાજ પાણી, અમારે જવું ક્યાં, ખાવું પીવું ક્યાં? આ રીતના તમામ ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે. આ ઘર જોઈ શકાય છે કે જ્યાં અંદર સુધી પાણી ઘૂસી ગયા છે. ત્યારે જે માલિક છે એમની સાથે વાતચીત કરીએ. કઈ રીતના પાણી જનરલી અહીંયા આવી જતું હોય? અરે સાહેબ, રાત્રે 2 વાગ્યાથી લગાતાર વરસાદ એક ધાર્યું ચાલી રહ્યો છે અને બૈરા છોકરા ઘરની અંદર તમામ રાત્રે 2 વાગ્યાથી અમે એક રીતે જાગી રહ્યા છે અને જેથી કરીને ઘરમાં પાણી ના ઘૂસે એના માટે અમે કપડા છે, ખાવા પાણી છે, અમે ઉપરથી વ્યસ્ત કરી રહ્યા છે. નાના નાના બચ્ચાઓને લઈને ઉપરના માળે શિફ્ટ કરી દીધા છે અને લગાતાર રાત્રે 2 વાગ્યાથી અમે આમ વરસાદની અંદર રાહ જોઈ રહ્યા છે, પાણી અંદર ના ઘૂસે. આ રીતના જે અવિરત વરસાદ ચાલી રહ્યો છે તેના કારણે સ્થિતિ બગડી છે. તમામ જે આજુબાજુની સોસાયટીઓ આવેલી છે તે તમામ જગ્યાએ આ રીતની હાલત જોવા મળી રહી છે અને ટીચર સુધીના પાણી તમામ જગ્યાએ ભરાઈ ચુક્યા છે. જે મુખ્ય રસ્તો અહીંયાથી પસાર થઈ રહ્યો છે તેની સ્થિતિ પણ આ રીતની જોવા મળી રહી છે. એટલે કુલ મળીને તમામ જગ્યાએ અમદાવાદમાં જ્યાં પણ જુઓ ત્યાં આ રીતની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે અને જો વરસાદ આ રીતના જ અવિરત જારી રહેશે તો સ્થિતિ વધારે વિકટ બની શકે છે. કેમેરામેન સંજય જાદવ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, અમદાવાદ. તો શહેરમાં જે રીતે મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે, અત્યાર સુધીમાં મોડી રાતથી 4 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો જાતે જ ગટરોના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરી રહ્યા છે. તો એક તરફ તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકોને હાલાકી ન પડે તે માટે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોએ જે પાણીનો નિકાલ કરવાની તકલીફ વેઠવી પડી હતી. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે કેડસમાં પાણી ભરાયા છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે.
શહેરમાં મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આંબાવાડી વિસ્તારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ઘૂંટણ સમા પાણી ભરાયા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે, લોકોને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો વહેલી સવારથી જ વીટીવીની ટીમ આપને શહેરના અનેક વિસ્તારોમાંથી સતત કવરેજ બતાવી રહી છે। વરસાદના પળે-પળના સમાચાર વીટીવી ન્યૂઝ આપના સુધી પહોંચાડી રહ્યું છે। તો સ્થાનિક લોકોએ પણ પોતાના પ્રશ્નોને રજૂ કરવા માટે વીટીવીને માધ્યમ બનાવ્યું હતું। સ્થાનિક લોકોએ પોતાની હાલાકી, પોતાના પ્રશ્નો વીટીવી ન્યૂઝના માધ્યમથી રજૂ કર્યા છે। તો આ પૂર્વે શહેરના મેયર ગૌતમ શાહે પણ વીટીવી ન્યૂઝ સાથે વાત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે લોકોને કોઈ હાલાકી ન પડે તેના માટે તંત્ર સજ્જ છે અને શહેરના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। જોકે કેટલાક વિસ્તારો એવા પણ હતા કે જ્યાં સ્થાનિક લોકો પોતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે। તો વીટીવી ન્યૂઝ વહેલી સવારથી આપના સુધી વરસાદના પળે-પળના સમાચાર બતાવી રહ્યું છે। તો શહેરના અનેક વિસ્તારો એવા છે કે જે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો જ્યાં જ્યાં વરસાદ ત્યાં વીટીવીએ પળે-પળના વરસાદના સમાચાર આપના સુધી પહોંચાડ્યા છે। તો શહેરના અનેક વિસ્તારો એવા પણ જોવા મળી રહ્યા છે જે બેટમાં ફેરવાયા હોય। મોડી રાતથી વરસાદ થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ શહેરમાં મોડી રાતથી નોંધાઈ ચૂક્યો છે। તો અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ મળ્યા છે, વાહનો પાણીમાં ડૂબી ગયા છે। ક્યાંક ને ક્યાંક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ તંત્રના દાવા પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે। મીઠાખળી, અખબારનગર, નારોલ, નરોડા, બાપુનગર, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ લોકો પરિવાર સાથે વરસાદી પાણીમાં મજા માણી રહ્યા છે। તો સૌથી વધારે મુશ્કેલી નોકરિયાત વર્ગને પડી રહી છે। તો બીજી તરફ વિદ્યાર્થીઓને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો આંબાવાડી વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે ઘૂંટણસમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે, કેડસમા પાણી ભરાઈ ગયા છે। તંત્રના પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે। તો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં વીટીવી પહોંચ્યું છે। આ અંગે વધુ માહિતી આપવા માટે અમદાવાદ શહેરથી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, અત્યારે કયા વિસ્તારમાં છો અને શું સ્થિતિ છે? અત્યારે અમે પહોંચ્યા છીએ અમદાવાદનો જે આંબાવાડી વિસ્તાર અને હીરાબાગ સર્કલ આવેલું છે ત્યાં જે અવિરત વરસાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિસ્તારની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે। કારણ કે તમામ જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે। આ હીરાબાગ જે સર્કલ આવેલું છે આંબાવાડી અને એની આજુબાજુની જેટલી પણ સોસાયટીઓ છે એ સોસાયટીઓની હાલત અત્યારે આ રીતની જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે લોકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે। નીચાણવાળો વિસ્તાર છે અને આ સિવાય અવિરત વરસાદ જારી રહ્યો છે અને એના કારણે જ આ સ્થિતિ આ વિસ્તારની થવા પામી છે। અંદરની સોસાયટીઓમાં પણ અમે પહોંચ્યા હતા। જે અંદરની સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીઓમાં પણ લોકોના ઘર સુધી પાણી ઘૂસી ચૂક્યા છે। લોકો નીચેનો એમનો જે માળ છે જ્યાં રહી રહ્યા છે તે છોડીને ઉપરના માળ સુધી પણ લોકો શિફ્ટ થયા છે। એટલે સતત અવિરત વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે જે લોકો પસાર થઈ રહ્યા છે આ વિસ્તારમાંથી એ વિસ્તારના જે લોકો છે એમના ઘૂંટણ સુધીના પાણી જોવા મળી રહ્યા છે। આ સિવાય અવિરત વરસાદ ચાલી રહ્યો છે અને એના કારણે જ લોકોને આ ભારે મુશ્કેલીમાંથી એટલે કે વરસાદના જે પાણી ભરાયા છે એમાંથી પસાર થઈ જવું રહ્યું છે। જરૂરથી જે આકાશમાંથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણે લોકોને ખાસ સમસ્યા અને આ વરસાદ જે છે તે આફત બનીને લોકો માટે આવ્યો છે એવું અત્યારે હાલના જે દ્રશ્યો છે અમદાવાદના એના પરથી સાબિત થઈ રહ્યું છે। આ એક માત્ર આંબાવાડી વિસ્તારના દ્રશ્યો અત્યારે તમને જોવા મળી રહ્યા છે, પરંતુ
અમદાવાદના મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં અત્યારે આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, જ્યારે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે ખાસ અત્યારે અહીંયાની જે સોસાયટી છે એની જ વાત કરવામાં આવે, અહીંયા સ્થાનિક જે લોકો છે એમને અમે મળ્યા હતા અને તમામ લોકો સાથે વાતચીત થઈ હતી. લોકો જણાવી રહ્યા છે કે જે ગટરના કામો થવા જોઈએ તે થયા નથી અને એના કારણે એમને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ જે લોકો છે એમની સાથે વાતચીત કરીએ, ખાસ શું સમસ્યા છે? અહીં 50 વર્ષથી પાણી ભરાય છે, કોઈ આનો નિકાલ જ કોઈ જે સંદેશનો બંગલો છે ત્યાંથી અમારે હીરાબાગ ક્રોસિંગ સુધી પાણી સખત રહે, કોઈ મોટી લાઈન નાખતું જ નહીં. તો અત્યારે હાલની સ્થિતિ શું છે? લોકો શિફ્ટ થઈ રહ્યા છે ઉપરના માળે? બધા ઉપર જતા રહ્યા છે. લગભગ 2 વાગ્યાના અમે આ રીતના હેરાન થઈએ છીએ. નીચે બધા ઘરમાં ઢીચણ સુધી પાણી છે, અમે બધા હેરાન થઈએ છીએ. કોઈ સવારે ચા બનાવવા લાયક નથી રહે એવું થઈ ગયું છે. એટલે તમામ જગ્યાએ આ રીતની તમામ જગ્યાએ આ રીતના સ્થિતિ છે અને તમે આટલા 40-45 વર્ષ પછી પહેલા આ વિડીયો શૂટિંગ લેવા આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ અમે છેલ્લા 40-45 વર્ષથી બહુ જ હેરાન થઈ રહ્યા છીએ અને આજે તો રાતે 2 વાગ્યાથી ઘરમાં પાણી ઘૂસી ગયું હતું, હજી સુધી પાણીનો કોઈ સમૂહ વળ્યો નહીં. અમે બધા ઉપર જતા રહ્યા છીએ, બૈરી છોકરાઓ લઈને નીચે લોક મારી દીધું છે. એવી અમારી પરિસ્થિતિ છે. પણ આ પહેલી જ વાર આટલું બધું તમે જોવા આવ્યા છો. બાકી આજ દિન સુધી કોઈ અમારી સોસાયટીના અંદર હાઉસિંગ સોસાયટીમાં જોવા માટે આવ્યા. તંત્ર પહોંચ્યું છે? તંત્ર બી કશું કઈ પહોંચ્યું નથી. આ પહેલી જ વાર તમે આવો છો. તો માત્ર વીટીવી એક સામાજિક જવાબદારી નિભાવવા માટે અહીંયા લોકોની વચ્ચે એમની જે સમસ્યા છે તે જાણવા માટે પહોંચ્યું છે. તંત્ર પણ હજુ સુધી આ વિસ્તારોમાં પહોંચ્યું નથી. ખૂબ વર્ષો જૂની સોસાયટીઓ છે, તમામ સોસાયટીઓ, અને અહીંયા જે અત્યારે હાલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ મુખ્ય રસ્તાના દ્રશ્યો છે. આ સિવાય અંદર જે સોસાયટીઓ છે એની અંદર તો અત્યારે જે જોવા મળી રહ્યું છે એના કરતા પણ વધારે પાણી જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યાર સુધી કોઈ પણ ટીમ અથવા તો કોઈ પણ જે તંત્ર છે મનપાનું એ અહીંયા પહોંચ્યું નથી. માત્ર ને માત્ર વીટીવી એટલે કે જ્યાં વરસાદ ત્યાં વીટીવી ફરી એકવાર આ જે વિસ્તારો છે ત્યાં પહોંચ્યું છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જી નરેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પ્રભાત ચોક થી સંવાદદાતા મયુર મેવાડા પણ આપણી સાથે જોડાયા છે. મયુર, પ્રભાત ચોકની શું સ્થિતિ છે અત્યારે? ચોક્કસ વાત કરીએ તો જે પ્રકારે મોડી રાતથી જે અમદાવાદ શહેરમાં જે અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અત્યારે હાલ હું ગાંઠલોડિયા પ્રભાત ચોક ખાતે આવેલી એક સિક્યુર સોસાયટી છે ત્યાં ગાડી છું. આ સોસાયટીમાં અત્યારે જે પાણી જે ભરાઈ ગયાની જે સમસ્યા સામે આવી હતી, લોકોના ઘર સુધી જે પાણી પહોંચ્યા હતા. પરંતુ થોડી વાર પહેલા જે વરસાદે વિરામ લીધો હતો તેને લઈને અત્યારે થોડા સમય પહેલા જે અહીંયા આગળ લોકોના ઘરમાંથી પાણી બહાર નીકળ્યા છે. પરંતુ અહીંના જે સ્થાનિકો છે તેમના કહેવાય કે ભારે રોષ જોવા મળી રહ્યો છે કે જે પ્રકારે તંત્ર જે વાતો કરે છે કે તંત્રનું જે પ્રકારે કહેવું છે કે જ્યારે બી વરસાદ હોય ત્યારે તંત્ર તેની સામે લડવા માટે કાયમ સક્ષમ રહેલું છે, તૈયાર રહેલું છે. પરંતુ અહીંયા આગળ જયારે આજે જે ગઈકાલ રાતથી જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ત્યારે લોકો સુધી અહીંયા લોકોના ઘર સુધી જે પાણી પહોંચી ગયા હતા. આપણી જોડે અહીંયા જે સ્થાનિકો છે તે જોડાયા છે, આપણે તેમની જોડે વાત કરીશું. ખાસ વાત કરીએ તો જે પ્રકારે મોડી રાતથી વરસાદ ચાલી રહ્યો છે તેને લઈને કેવી સમસ્યાઓ તમને પડેલી છે અત્યાર સુધીમાં? અમે કરીબન અહીંયા 12 વર્ષથી અહીંયા રહીએ છીએ. પહેલી વખત એવું બન્યું કે આજે ઘરમાં પાણી આવ્યું છે. હવે એનું કારણ પણ એ છે કે ગયા વર્ષે જ કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં જે રસ્તા બનાવવાની સ્કીમ લોન્ચ કરી હતી, તો એ રસ્તા જે બનાવવામાં આવ્યા એમાં જે લેવલિંગનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવ્યું. સોસાયટીનો મેઇન રસ્તો ઉપર છે, આ રસ્તા નીચે રાખ્યા છે, રાતોરાત રસ્તા બનાવવામાં આવી દીધા. તો એને કારણે આ પાણી વધારે ભરાવામાં આવ્યું છે અને પહેલી વખત 12 વર્ષમાં જોવા મળ્યું કે ઘરમાં પાણી આવ્યા. બીજી વસ્તુ, આ વર્ષે એમણે ડ્રેનેજની સ્કીમ લોન્ચ કરી એ 80-20 ના રેશિયોમાં. ડ્રેનેજનું કામ ચોમાસું આવવા પહેલા શરૂ કર્યું. લાગે છે સંવાદદાતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તો પ્રભાત ચોક ગાંઠલોડિયાના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે કે 12 વર્ષમાં પહેલીવાર આટલું પાણી આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાઓ બનાવવામાં એએમસીએ ખામી રાખી છે. પ્રભાત ચોક ગાંઠલોડિયાના સ્થાનિકો એએમસી થી નારાજ નજર આવી રહ્યા છે ને તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા 12 વર્ષમાં પહેલીવાર આટલું પાણી તેમના વિસ્તારમાં પહોંચ્યું છે. તો પ્રભાત ચોક પણ વીટીવીની ટીમ પહોંચી, ગાંઠલોડિયા વીટીવીની ટીમ પહોંચી અને આપને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદના પડેપણના સમાચાર આપને બતાવી રહ્યા છીએ. તો બીજી તરફ દર્શકો પણ પોતાનો એએમસી પ્રત્યેનો રોષ વીટીવીના માધ્યમ દ્વારા ઠાલવી રહ્યા છે. વરસાદના પડેપણના સમાચાર આપને બતાવી રહ્યા છીએ. પ્રભાત ચોક
હીરાબાગ આંબાવાડી એસી 4 રસ્તાથી આપને પળે પળના સમાચાર બતાવી રહ્યા છે। સંવાદદાતા મયુર મેવાડા ફરીવાર આપની સાથે જોડાઈ ગયા છે। મયુર, જે રીતે સ્થાનિક લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, એએમસીથી નારાજ નજર આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ જયેશ, ખાસ વાત કરીએ તો અહીંયા જે પ્રભાત ચોકના જે રહીશો છે તેમનું કહેવું છે કે 12 વર્ષમાં પહેલી વાર આ સોસાયટીની અંદર આ રીતે પાણી ભરાયું છે, ઘરની અંદર આ પાણી પહોંચી ચૂક્યા છે। એટલે કહેવાય કે ક્યાંક જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જે રોડ રસ્તાના કામ કરવામાં આવ્યા હતા તે કામની અંદર જે મેઇન રોડનું જે લેવલ છે તે લેવલ કરતા જે કહેવાય કે જે સોસાયટીનું રોડનું લેવલ છે તે નીચું કરવામાં આવ્યું છે। તદુપરાંત અહીંયા ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, જે વરસાદ પડવાના થોડા સમય પહેલા જ ચાલુ કરાયું છે। તેને લઈને બી અહીંયા ગાડી ભારે હાલાકીનો સામનો જે અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। આપણી જોડે અન્ય સ્થાનિક જોડાયા છે, આપણે તેમની જોડે વાત કરીશું। ખાસ વાત કરીએ તો જે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને ખાસ વરસાદના સમય પહેલા જે ડ્રેનેજ લાઇનનું કામ શરૂ કરાયું હતું તેને લઈને કેવી સમસ્યા અત્યારે તમને પડી રહી છે? અત્યારે ડ્રેનેજના કામને લીધે બધે ખાડા થઈ ગયેલા છે અને એના હિસાબે એમાં પાણી ભરાઈ જાય છે। જો રાત્રે ધ્યાન રાખવામાં ના આવે તો એમાં પડી પણ જવાય એવી પણ પરિસ્થિતિ છે। એટલે ખાસ કરીને આજ ભારે વરસાદની આગાહીને લીધે અત્યારે તકલીફ પડી રહી છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નોકરી ધંધે જવા માટે કેવી સમસ્યાઓ અત્યારે ઊભી થાય છે? નોકરી ધંધે જવા માટે પણ ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહ્યા છે। હું પોતે ડોક્ટર છું તો પણ ક્લિનિકે જવું ખૂબ જરૂરી હોય છે, પેશન્ટો જોવા ખાસ જરૂરી હોય છે। ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડે છે। બાળકોને સ્કૂલે જવામાં, બેબી સાયન્સમાં છે, પ્રેક્ટિકલ પણ એનો પડી રહ્યા છે, સ્કૂલે જવામાં પણ ખાસ તકલીફ પડી રહી છે। બિલકુલ જયેશ, જે પ્રકારે અહીંના જે રહીશો છે તેમનું કહેવું છે કે જે વરસાદ જે રીતે અવિરતપણે વરસી રહ્યો છે અને જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તેને લઈને અહીંયા સોસાયટીમાં એક ડોક્ટર છે જે પોતાના ક્લિનિકે પેશન્ટો જોવા માટે જવાનું છે, પરંતુ જે પાણી ભરાયા છે તેને લઈને તે ક્લિનિક સુધી બી નથી પહોંચી શકતા। તદુપરાંત ખાસ વાત કરીએ તો જે ડ્રેનેજનું કામ જે ચાલી રહ્યું છે તેને લઈને અહીંયા ગાડી જે રોડ રસ્તા છે તેમાં બી ખાડા ખૈયા પડી ગયા છે અને એના લીધે ઘણા સમયથી લોકો જે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તંત્ર હવે ક્યારે આ બાબતે જાગશે તે અહીંના સ્થાનિકોને એક મોટો પ્રશ્ન હાલ ઉદ્ભવી રહ્યો છે। જયેશ, મયુર, અત્યારે વરસાદની શું સ્થિતિ જોવા મળી રહી છે પ્રભાત ચોકમાં? ચોક્કસ વાત કરીએ તો થોડી વાર પહેલા જે વરસાદે વિરામ લીધો છે ત્યારબાદ ફરી અત્યારે જે વરસાદની શરૂઆત થઈ ચૂકેલી છે। કહેવાય કે જો આ જ પ્રકારે વરસાદ જો અહીંયા વરસતો રહેશે તો લોકોના જે ઘરનો સામાન છે તે વાર નહીં લાગે કે જે પાણીમાં તરતો નજર આવશે, કારણ કે જે પ્રકારે મોડી રાતથી જે વરસાદ વરસ્યો હતો તેને લઈને લોકોના ઘર સુધી તો પાણી પહોંચી જ ગયા હતા, પરંતુ હવે ફરી જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે જે આ પાણી પોતાના ઘરની અંદર લોકોના જે સ્થાનિકોના ઘરની અંદર પાણીનું જે લેવલ વધશે તો તેમની ઘર વકરીનો સામાન બી ક્યાંક પાણીની અંદર તરતો હોય તેવું નજરે પડશે। આની પાછળનું મુખ્ય કારણ અહીંયા લોકોનું કહેવું છે કે જે પ્રકારે જે ડ્રેનેજ લાઇનનું જે કામ જે વરસાદ પડવાના થોડા દિવસો પહેલા શરૂ કરવામાં આવ્યું હતું અને રોડના લેવલ કરતા સોસાયટીના રોડનું લેવલ નીચું કરવામાં આવ્યું છે, તેને લઈને આ સમસ્યા ઊભી થઈ છે। 12 વર્ષમાં પહેલી વાર જે આ સોસાયટીની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને લોકોના ઘર સુધી જે લોકોના ઘરની અંદર આ પાણી ભરાયા હતા। એટલે કહેવાય કે ક્યાંક સ્થાનિકોમાં જે કોર્પોરેશનની કામગીરી બાબતમાં ભારે અત્યારે રોષ દેખાતો હોય તેવું દેખાઈ રહ્યું છે। જય મયુર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપણી સાથે આંબાવાડી વિસ્તારમાંથી જોડાયેલા છે। નરેન્દ્ર, થોડા સમય પહેલા જ આપે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી ને તેઓ જણાવી રહ્યા હતા કે તેઓને પહેલા માળેથી બીજા માળે શિફ્ટ થવાની ફરજ પડી રહી છે, ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે, શું કહેશો? જી, ખૂબ જ સમસ્યાઓ છે, કારણ કે અવિરત વરસાદ જારી છે। 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે અહીંયાની જે ડ્રેનેજની અને ગટરની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પૂરતી ના હોવાના કારણે જે ભારે વરસાદને કારણે એમને ખૂબ જ સમસ્યા થઈ રહી છે। લોકોના ઘર સુધી પાણી પહોંચી ચૂક્યા છે। લોકોનો મનપા પ્રત્યેનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી આ રીતની સમસ્યા રહી છે અને આજે ફરી એકવાર જ્યારે આ રીતનો વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે, મુસળધાર વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે ફરીવાર એમનામાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ઘણા એવી જે નીચી સોસાયટીઓ છે, ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીઓ, ત્યાંથી લોકો શિફ્ટ નીચેના માળથી ઉપરના માળે થયા છે। ત્યારે અહીંયા સ્થાનિક અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીએ, કારણ કે લોકોમાં એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। કઈ રીતની સમસ્યા શું કઈ કહેવું? એ થોડો બી વરસાદ આવે તો અમારે છેક ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે અને અહીંયા આગળ બહુ જ તકલીફ છે, પછી કોઈ વસ્તુ મળતી નથી।
સોસાયટીમાં અંદર પાણી આવી જાય છે, લિફ્ટ અમારી બંધ થઈ જાય છે, અમારા છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી કારણ કે નીચે અમે ઉતરી જ નથી શકતા ક્યાંય. એ જ પાણીમાં પણ અમારું પાણી ભરાઈ જાય છે. એવું કેમ થાય? દરેક વખતે આ વસ્તુ સમસ્યા છે ને રોડ તો સાવ પેલો એવો ખરાબ થઈ જાય છે કે અમે જઈ જ નથી શકતા. મનપાની કામગીરી વિશે શું કહીએ? મહાનગરપાલિકાની જે તંત્રની કામગીરી છે એમાં તો દર વખતે સાવ બોગસ, બિલકુલ બેકાર કે દર વર્ષે અને દર વર્ષે તૂટી જાય છે. દર વર્ષે ગટર લાઈન તો છે જ નહીં. અમે નીચે ઉતરે, અમારા છોકરાઓને ડર લાગે કે આમાં ક્યાંક જતા રહીશું પાણીમાં. તો ધ્યાન આપતી નથી કોર્પોરેશન અને અહીંયા બહુ જ ઉપાધિ થાય છે અમારે અને રોડ બહુ જ બગડી જાય છે અને ગટરમાં પાણી ઉતરતું જ નથી એટલે પાણી છેક અંદર સુધી આવી જાય છે. કામકાજ આટલું કરાવે છે શું કરે છે એ જ ખબર નથી પડતી. ગવર્મેન્ટ જો આટલું કામ કરાવે, અહીંયા કેટલા પાઇપો લઈને આવે પણ શું કરે છે લોકો કામ ખબર પડતી નથી. વર્ષોથી આ રીતની સમસ્યા રહી છે. મહાનગરપાલિકા દ્વારા દાવાઓ કરવામાં આવતા હોય છે કે ખૂબ કામગીરી કરવામાં આવી છે, પરંતુ એ કામગીરી ખરેખર જે જમીની સ્તર પર જોવા મળવી જોઈએ એ જોવા અત્યારે નથી મળી રહી અને એના કારણે આ સમસ્યા જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે ઠેર ઠેર તમામ જગ્યાઓ પર અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે થોડી વાર પહેલા જ અમારી જે સમગ્ર વીટીવીની ટીમ છે તે સોસાયટીઓ સુધી પહોંચી હતી અને જે લોકો સાથે વાતચીત થઈ હતી, લોકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષોથી આ સમસ્યા છે. મહાનગરપાલિકાની ટીમ અહીંયા સુધી પહોંચતી નથી, અન્ય કોઈ ટીમો પણ અહીંયા સુધી પહોંચતી નથી, પરંતુ વીટીવી માત્ર ને માત્ર અહીંયા પહોંચ્યું છે. લોકોની સમસ્યા શું છે તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક સામાજિક દાયિત્વ જે નિભાવવાનું હોય છે સામૂહિક માધ્યમ તરીકે, એ માધ્યમ તરીકેની જે જવાબદારી છે તે નિભાવવા માટે પહોંચ્યું છે. જોઈ શકાય છે કે અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે અને હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ આગામી સમયમાં પણ આ રીતનો અવિરત વરસાદ જોવા મળી રહેશે અને જો એ જ સ્થિતિ બની રહેશે તો આગામી સમયમાં આ નીચાણવાળા જેટલા પણ અમદાવાદના વિસ્તારો છે ત્યાં સ્થિતિ વધારે કપરી બની શકે છે. જી બિલકુલ નરેન્દ્ર, વરસાદના પળે પળના સમાચાર બતાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.